કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર અને બાલ ભવન બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત કે રંગ કલા કે સંગ અંતર્ગત પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રોફેશનલ પેઇન્ટર્સ, યુવા આર્ટિસ્ટ તથા મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે બાલ ભવન બોર્ડના ડાયરેક્ટર અને પદ્મશ્રી પ્રેમજીત બારિયા, કલેક્ટર રાહુલ દેવબુરા, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી બામણિયા, નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ કાપડિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીવમાં અમે લોકોએ 3 વિભાગમાં આ કાર્યક્રમ યોજેલો છે। પહેલો વિભાગ 9, 10, 11, 12 સ્કૂલના બધા બાળકો માટે, બીજો વિભાગ કોલેજના ITI, પોલિટેકનિક એના બાળકો માટે, અને છેલ્લો વિભાગ છે મોટો મેઇન એ 30 વર્ષથી ઉપરના પ્રોફેશનલ આર્ટિસ્ટો માટે છે। આજે આપણે પ્રોફેશનલ આર્ટિસ્ટોનું અમે સરસ આયોજન કરેલું છે। મેં આ વિકસિત ભારત અંતર્ગત આપણા દેશને 2047ની અંદર કેવું આપણું એક સપનું છે એને એક મોડર્ન આર્ટના માધ્યમથી બતાવવાની કોશિશ કરી છે। શક્ય એટલી મારી ક્ષમતા મુજબ દેશની વિવિધ તમામ ક્ષેત્રોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે। દીવ પ્રશાસન દ્વારા આ એક તક મળી છે, જેના હું ખૂબ ખૂબ આભારી છું।